શરદ પૂર્ણિમાના દિવસે અગર આ રીતે દૂધ પૌવા બનાવી લીધા ને તો નાનાઓ તો શું મોટાઓ પણ બીજી વાર ફરમાઈશ કરશે. ખૂબ જ ઝડપી બની જાય છે ને આને બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો જોઈ લઈએ કે આ દૂધ પૌવા આપણે કઈ રીતે બનાવશું. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલા પૌવા લીધા છે. આ જાડા પૌવા છે જે આપણે બટેટા પૌવામાં યુઝ કરીએ છીએ એ જ છે. હવે આની અંદર ધૂળ માટી કચરો હોય છે એટલે 2 પાણીથી આપણે ચોડીને સારી રીતે આપણે એને ધોઈ લેશું. અહીં આપણા પૌવા છે ને સારી રીતે ધોવાઈ ગયેલા છે અને આ પાણીને આપણે ફેંકી દેવાનું છે. હવે ખાતી વખતે પાછળથી પૌવા ફીકા ન લાગે ને એ માટે કરીને હાફ ટેબલ સ્પૂન જેટલો ખાંડનો પાવડર નાખીશું. પાવડર નાખવાથી એ ફટાફટ ઓગળી જાય છે અને ખાતી વખતે પાછળથી પૌવા ફીકા નથી લાગતા. સાથે આપણે 1/3 કપ જેટલું નોર્મલ દૂધ નાખીશું જેથી પૌવા આપણા સરસ પલળી જાય. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક પેનની અંદર આપણે 300 ml જેટલું દૂધ લેશું. અહીં આપણે ઠંડુ કે ગરમ કોઈ પણ દૂધ લઈ શકો છો. સાથે આની અંદર 1 ચમચી જેટલી ઘરની તાજી મલાઈ નાખીશું જેથી આની અંદર ક્રીમીનેસ એડ થશે અને ખાતી વખતે દૂધ પૌવા ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે એક ઉભરાવે ત્યાં સુધી આપણે રાહ જોશું. એક બાઉલની અંદર આપણે અહીંયા 1/3 કપ જેટલું ઠંડુ દૂધ લેવાનું છે અને એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો આપણે કસ્ટર્ડ પાવડર નાખીશું અને સાથે મિક્સ કરી લેશું. તો એ ઠંડા દૂધનો જ ઉપયોગ કરવાનો, નહીંતર કસ્ટર્ડ પાવડરમાં ગાંઠા પડી જશે. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા દૂધમાં એક ઉભરો પણ આવી ગયો છે. તો કસ્ટર્ડ પાવડર આપણે ઉમેરેલો હતો ને એ તળિયે બેસી જાય છે. તો એકવાર ચલાવીને આની અંદર આપણે નાખી દઈશું. કસ્ટર્ડ પાવડર નાખતાની સાથે જ આ દૂધ ઘાટું થવા માંડે છે. કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ કસ્ટર્ડ પાવડરવાળા ફ્લેવરવાળા દૂધ પૌવા ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું તૈયાર થાય છે. તો એ તમે જોઈ શકો છો કે સીધું મિશ્રણ ઘટ થવા માંડ્યું છે. તો આ સમયે પલાળેલા દૂધ પૌવા આપણે આની અંદર નાખી દઈશું અને સાથે મિક્સ કરી લેશું. આ મિશ્રણ આ સમયે ઘાટું થઈ ગયું છે એટલે ફરી પાછું હું હાફ કપ જેટલું બીજું આની અંદર દૂધ નાખીશ. તો અહીં તમને દૂધની ક્વોન્ટિટી વધારે પસંદ હોય તો તમારે દૂધ વધારે લેવું અને પૌવાની ક્વોન્ટિટી વધારે પસંદ હોય તો પૌવાની ક્વોન્ટિટી તમારે વધારે લેવાની. હવે બાજુમાં મેં કેસર ડોળેલું દૂધ રાખ્યું હતું એ નાખીશ. આ નાખવું ઓપ્શનલ છે. એક લુક સરસ આવે છે અને કેસરની સુગંધ સરસ આવે છે એટલા માટે. બાકી આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરેલું છે તો તમે આ નહીં ઉમેરો તો પણ ચાલશે. હવે કસ્ટર્ડ પાવડર આપણે ઉમેરેલું ને એટલે 1 થી 2 મિનિટની અંદર જ આ મિશ્રણ થીક થવા લાગે છે. તો જ્યાં સુધી બબલ્સ આવવા ન લાગે ત્યાં સુધી જ આપણે કૂક કરીશું. તો લગભગ 1 કે 1.5 મિનિટ જેટલો સમય લાગશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બબલ્સ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો આ સમયે હવે આપણે ગળ પણ ઉમેરીશું. ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું જેથી આ મિશ્રણ વધારે ઘાટું ન થઈ જાય. તો નોર્મલી જે દાળ શાકની ચમચી છે ને એ જ ચમચીની મદદથી મેં 3 ચમચી જેટલી ખાંડ નાખી છે. ગળપણનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી એલચીનો પાવડર નાખીશું જેથી એનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે. શરદ પૂર્ણિમાના દિવસે કહેવામાં આવે છે કે ચંદ્ર છે એ 16 કલાએ ખીલીને પોતાની શીતળતા પૃથ્વી ઉપર પાથરે છે. આ શીતળતાની નીચે એટલે કે ચંદ્રની કિરણોની નીચે જ્યારે દૂધ પૌવા કે પૌવાની ખીર મૂકવામાં આવે છે તો એની અંદર ચંદ્રના કિરણો જઈને શીતળતા પ્રદાન કરે છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આપણે ગેસ એસિડિટીની તકલીફ હોય એ દૂર થાય છે. હવે તમે જોઈ શકો છો કે પૌવા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે એટલે કે આ ખીર તૈયાર છે. દૂધ પૌવા તૈયાર છે આપણા. જેને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને છેલ્લે ગાર્નિશિંગ માટે આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખીશું. કારણ કે આ મિશ્રણ ઠંડુ થયા પછી થોડુંક ઠીક થાય છે. હવે આ જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે જ્યાં ચંદ્રના કિરણો વધારે પડતા હોય ત્યાં તમે માટીના વાસણમાં અથવા તો કાચના વાસણમાં ઉપર ચાળણી ઢાંકીને મૂકી દેવાનું. 1 થી 2 કલાક સુધી રહેવા દેશો અને ત્યારબાદ જ્યારે આ દૂધ પૌવાનું તમે સેવન કરો છો ત્યારે તમે પોતે અનુભવી શકો છો કે આપણા પેટમાં કેટલી ઠંડક પ્રદાન કરે છે. તો દરેકે એક વખત આ દૂધ પૌવા આ રીતે અથવા તો તમારી રીતે બનાવીને જરૂરથી ખાવા જોઈએ. તો આ દૂધ પૌવા તૈયાર છે પીરસવા માટે. મેં છેલ્લે કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખીને ગાર્નિશ કર્યું છે. તો ફૂડીઝ, તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં તમારા સિટીનું નામ જરૂરથી મેન્શન કરજો જેથી મને પણ ખ્યાલ પડે કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.